તો આ તરફ જૂનાગઢથી સમાચાર, જ્યાં જૂનાગઢની વધુ એક સહકારી મંડળીમાં કૌભાંડનો આક્ષેપ સામે આવ્યો છે। જૂથળ સેવા સહકારી મંડળીમાં લાખોનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સહકારી મંડળીમાં સભાપતિ ખેડૂતોએ કચેરીમાં મચાવ્યો છે હોબાળો। 22 ખેડૂતોના 35 લાખથી વધારે રકમની ફિક્સ ડિપોઝિટ પરત ન કરતા રોષ પણ જોવા મળ્યો। 72 લાખની આ સિલક હોવાનું ઓડિટમાં બહાર આવ્યું છે। સિલક હોવા છતાં પણ એ બેંકમાં બેંક બેલેન્સ શૂન્ય બતાવે છે। ફિક્સ ડિપોઝિટનું 24 લાખ રૂપિયા વ્યાજ ચાઉ કરી ગયા। સહકારી મંડળી સાથે બેંકના કર્મચારીઓની સંડોવણી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આ લોકો પ્રમુખ તો નવા હતા, એના બિચારાને કઈ ખબર નહોતી પણ બરાબર, તો એ આ લોકોએ મંત્રી બધું કરીને વહી ગયા હોય, પછી મંત્રીએ 90 લાખનો ચેક તો બેંકને આપ્યો છે એમ કહે છે બધા। ચેક આપ્યો ને, હા બરાબર છે, તો એ કેમ કરતા નથી? હા, ખાતરના પૈસા હતા એ ઉપડી ગયા છે 9 લાખ માથે કહે છે, બરાબર। ખાતર એક થેલી નથી અત્યારે। બધા કેશોદ બ્રાન્ચ મેનેજરના મેનેજર હોય, પછી ત્યાંથી ભાઈ પછી તો જવાબદારી તો આ તો કિરીટ પટેલ લગી નહીં આવે તમામ જવાબદારી। આવા મોટા કૌભાંડ થતા હોય અને ઉપલે લેવલે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હોય જુનાગઢ જિલ્લાના, અને આવો જવાબ દેતા હોય અને આવું જો ધ્યાન ન રાખતા હોય તો આવું થતું હોય, તો એમાં પણ આવું ખેડૂતોને આવો જવાબ દે, ઉડામણીનો જવાબ ખેડૂતોને કે તમારું ખોટું છે। ખોટું ભાઈ, આ તો તમારે તમારી બેંકમાં અમે એનું સ્ટેટમેન્ટ કાઢ્યું તો એ નીકળ્યું ક્યાંથી? આ બધું આજ દિન સુધી એવડું મોટું કૌભાંડ હોવા છતાં પણ એફઆઈઆર લેવામાં નથી આવી। ત્યારે આ મંડળી અને સેવા સહકારી મંડળી અને જીડીસી બેંકમાં પણ આના તાર જોડાયેલા હોઈ શકે। ખેડૂતોએ ઘણાએ કીધું છે કે અમે કિરીટભાઈ પટેલને મળ્યા છીએ, છતાં પણ એને એવો જવાબ આપ્યો છે કે તમારી આ એફડી છે એ ખોટી છે। ત્યારે આમાં બહુ મોટું કૌભાંડ થયું છે અને આના તાર ચેરમેન સુધી પણ લંબાયેલા છે। અમે રજૂઆત તો માળિયા પોલીસ સ્ટેશને કમ્પ્લેન દીધી હતી, માંગરોળ પોલીસ વડાને એક આપી હતી, એક જુનાગઢ એસપીને આપી હતી, અને બેંકને અમે પૂછવા જતા તો કે બેંક વાળા એમ કહેતા કે તમારી રસીદ છે એ કાયદેસર મંડળીની છે, અમારી નથી।